એટલે એમાં પાણીમાં વીછી તરતો થતો જતો હતો. સાધુનો દયાળુ સ્વભાવ હોય કે બચારા પાણીમાં મરી જશે, હાથમાં લીધો એટલે તરત વીછી એનો સ્વભાવ ઝડકાયો, ડંખ માર્યો. શું કર્યું? એનો સ્વભાવ છે એટલે ડંખ માર્યો એટલે હાથમાંથી પાછું વીછી પાણી પડી ગયું. સાધુએ ફરી કાઢ્યો, ફરી પેલા ડંખ માર્યો. ત્યારે કિનારા પર ઊભા હતા એને કહ્યું, મહારાજ એને મૂકી દો ને, કામ કરનાર ડંખ મારે છે એના કરતા કે. ત્યારે સાધુ કે એનો ડંખ મારો સ્વભાવ છે, મારો સ્વભાવ એનું હિત થાય એના માટેનો છે.